ગુજરાતી હોરર સ્ટોરી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરે છે। જો તમને રહસ્યમય અને ડરામણી હોરર સ્ટોરી સાંભળવાનું ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે દરરોજ આવી રહસ્યમય અને ડરામણી સાચી હોરર સ્ટોરી લાવતા હોઈએ છીએ। આજની સ્ટોરી મેહુલની છે, જે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર છે। તેમની સાથે શું થયું તે મેહુલ પોતાના શબ્દોમાં કહેશે। મારું નામ મેહુલ છે। જો તમે 1.5 વર્ષ પહેલા મને પૂછ્યું હોત કે હું શું કરું છું તો મારો જવાબ હોત વિડીયોગ્રાફર। મને યુટ્યુબમાં વિડીયો બનાવવાનો બહુ શોખ હતો। હું મારી યુટ્યુબ ચેનલ માટે હોરર વ્લોગ્સ વિડીયો બનાવતો હતો। મારી ચેનલના વિડીયો તમે પણ જોયા જ હશે। મેં ઘણી જગ્યાએ વિડીયો શૂટ કર્યા છે, પણ આજ સુધી મારા વિડીયોમાં કોઈ પણ જાતની ભૂતિયા કે વિચિત્ર ઘટના નહોતી થઈ। પણ એક રાત્રે એક બંધ પડેલી મિલમાં ડમી શૂટ કરતી વખતે મારા અલ્ટ્રા સેન્સિટિવ લેન્સે કંઈક એવું રેકોર્ડ કરી લીધું જે મેં ગોઠવ્યું નહોતું। કંઈક અદૃશ્ય અને ઝાંખો પડછાયો હતો, જે ધુમાડા જેવો લાગતો હતો, જેની આરપાર પણ જોઈ શકાય, પણ તેનો આકાર એ માણસ જેવો લાગતો હતો। મેં શૂટ ઉતાવળમાં પૂરું કર્યું। આ મારી માટે નવો અનુભવ હતો। એ જ ફૂટેજ ઇન્ટરનેટ પર વાયરલ થઈ અને તેના કારણે રાહુલ મારો સંપર્ક ગોતતો આવ્યો। રાહુલ એ પણ મારી જેમ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર હતો। રાહુલ ત્યારે એકલો જ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન કરતો હતો। તેણે મારા વિડીયો જોયા હતા। તેને મારા હાઈ એન્ડ કેમેરા સેટઅપ અને ટેકનિકલ નોલેજમાં રસ હતો। તેણે મને સાથે કામ કરવાની ઓફર આપી। મેં હા કહી। ત્યારથી અમે સાથે કામ કરીએ છીએ। રાહુલ તેની ઘોસ્ટ હન્ટિંગ કિટ સાથે કેમેરાની સામે અને હું મારા 4K નાઇટ વિઝન કેમેરાની પાછળ। જો તમે મને પૂછો કે દુનિયાની સૌથી શાંત જગ્યા કઈ છે, તો કદાચ હું કોઈ પહાડ કે તળાવનું નામ લઈશ, પણ રાહુલનું માનવું કંઈક અલગ હતું। તેનું કહેવું હતું કે મૃત્યુ પછીનો સન્નાટો સૌથી સાચો હોય છે, અને આજની રાતે એ જ સાચા સન્નાટાને રેકોર્ડ કરવા અમે એ જગ્યાએ ઊભા હતા, જેનું નામ સાંભળીને જ આસપાસના ગામવાળા પોતાના દરવાજા બંધ કરી દેતા હતા। કિશનગઢનું જૂનું સ્મશાન। આ કેસ અચાનક જ અમારી પાસે આવ્યો હતો। એક અઠવાડિયા પહેલા રાહુલને એક અજ્ઞાત ઈમેલ મળ્યો હતો, જેમાં માત્ર 15 વર્ષ પહેલાનું એક ફાટેલું ન્યૂઝપેપર કટિંગ અને એક વિચિત્ર ઓડિયો ક્લિપ હતી। કટિંગમાં ગામના કોઈ તાંત્રિકને રાતોરાત જીવતો સળગાવી દેવાની વાત હતી, અને ઓડિયો ક્લિપમાં માત્ર સળગતા લાકડા અને કોઈની ભયાનક ચીસોનો અવાજ હતો। એક પ્રોફેશનલ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર તરીકે રાહુલ માટે આ આમંત્રણ કોઈ પડકારથી ઓછું નહોતું। તેણે તરત જ નક્કી કરી લીધું કે અમારું નવું ડેસ્ટિનેશન આ જ હશે। અમે કિશનગઢ જવા માટે નીકળી ગયા। 15 કલાકની મુસાફરી બાદ અમે કિશનગઢ પહોંચી ગયા। કિશનગઢ એ પાટણથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું એક નાનું ગામ હતું। ગામમાં જઈ ત્યાંના સરપંચ મણિભાઈ સાથે મુલાકાત કરી। અમે તેને જણાવ્યું કે અમે અહીં સ્મશાનને વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ। તે સાંભળતા જ તે ગભરાઈ ગયા। તેણે અમને ચેતવણી આપતા કહ્યું, તે સ્મશાન શાપિત છે। રાતે જે જાય છે તે કદી પાછું નથી આવતું। અમે તેને તે સ્મશાનનું રહસ્ય પૂછ્યું, પણ તે કહી બતાવવા તૈયાર નહોતા। તેના ચહેરા પર ડર ચોખ્ખો ઝલકતો હતો। તેણે અમને ગુસ્સેથી ગામની બહાર નીકળી જવા કહ્યું। રાહુલે મામલો સંભાળ્યો અને સરપંચને આશ્વાસન આપતા જણાવ્યું કે અમે માત્ર ગામ પર ડોક્યુમેન્ટરી બનાવીને પાછા વહી જાહું। સરપંચ માની જાય છે અને રહેવા જમવાની સુવિધા તેના જ ઘરમાં કરે છે। અમે જમીને સૂવા માટે ગયા। અમે સૂવાનો માત્ર નાટક કર્યો હતો। અમે ચૂપકેથી તેના ઘરેથી નીકળી ગયા। રાતના 2:15 વાગ્યા હતા। ઠંડી એવી હતી કે શ્વાસ લેતી વખતે હવા ફેફસામાં કાચ જેમ ખૂંચી રહી હતી। ગામમાં સન્નાટો પસરેલો હતો। કૂતરાનો અવાજ પણ નહોતો આવતો। અમને થોડું અજીબ લાગ્યું, પણ જતું કર્યું। મારા હાથમાં મારો હેવી ડ્યુટી 4K નાઇટ વિઝન કેમેરો હતો, જેનું લેન્સ આગળ ચાલી રહેલા રાહુલ પર ફોકસ હતું। તેના ગળામાં અલગ અલગ કેમેરા, હાથમાં K2 EMF મીટર અને ખભે પર એક બેકપેક હતું, જેમાં તેની ઘોસ્ટ હન્ટિંગ કિટ હતી। મેહુલ, તારું ઓડિયો રેકોર્ડર ઓન રાખજે। અહીંની એનર્જી બહુ હેવી લાગી રહી છે, રાહુલે પાછળ જોયા વિના કહ્યું। તેનો અવાજ એક ખુલ્લા, રાખ અને બળેલા વૃક્ષોથી ભરેલા મેદાનમાં વિચિત્ર રીતે ગૂંજી રહ્યો હતો। અમે સ્મશાનના મુખ્ય દ્વાર, જે હવે માત્ર 2 તૂટેલા પથ્થરોનું માળખું હતું, પાર કર્યું। અંદર આવતા જ મને એક વિચિત્ર ગંધ આવી, જાણે કાચી માટી અને બળેલા માંસનું કોઈ જૂનું મિશ્રણ હોય। જમીન પર ઠેર ઠેર અડધા બળેલા લાકડા અને રાખના ઢગલા હતા। રાહુલ, મને આ જગ્યા ઠીક નથી લાગી રહી। મેં કેમેરાને આસપાસ ફેરવતા કહ્યું। નાઇટ વિઝનના લીલા ફિલ્ટરમાં એ અડધા બળેલા લાકડા કોઈ માણસના હાથ જેવા લાગતા હતા, જે જમીનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હોય।
ડર નહીં, આપણી હાજરીથી તેમને ખબર પડી ગઈ છે કે આપણે અહીં છીએ, રાહુલે શાંતિથી કહ્યું અને એક એવી જગ્યાએ જઈને ઊભો રહ્યો જ્યાં જમીન બિલકુલ કાળી પડી ગઈ હતી. આ એ જ જગ્યા છે જ્યાં 15 વર્ષ પહેલા પેલા તાંત્રિકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. તેણે પોતાનું ઈએમએફ મીટર એક કાળી રાખના ઢગલા પાસે રાખ્યું. જે ઈએમએફ મીટર અત્યાર સુધી શાંત હતું, અચાનક તેની લાઇટ્સ ઝબકવા લાગી. લીલી, પીળી, નારંગી. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. કેમેરો નજીક લાવ, મેહુલ, રાહુલે ઈશારો કર્યો. હું ડરતા ડરતા આગળ વધ્યો. જો અહીં કોઈ હોય તો અમને કોઈ ઈશારો આપો, રાહુલે હવામાં પૂછ્યું. સન્નાટો. માત્ર દૂર કોઈ કૂતરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પણ ત્યારે જ મારા કેમેરાની સ્ક્રીન પર એક ઝબકારો થયો. 1 સેકન્ડ માટે નાઇટ વિઝન ફ્રેમના બિલકુલ જમણા ખૂણામાં એક લાંબો કાળો પડછાયો ઊભેલો દેખાયો. હું ગભરાઈને 2 કદમ પાછળ ખસી ગયો. મેં રાહુલને ડરતા ડરતા કહ્યું, રાહુલ, ત્યાં કંઈક હતું. રાહુલ તરત જ વળ્યો. તેણે પોતાની હાઈ લ્યુમેન ટોર્ચ એ દિશામાં મારી. ત્યાં કોઈ નહોતું, માત્ર એક અર્ધું બળેલું ઝાડ હતું. કેમેરો ચાલુ રાખ, રાહુલે કહ્યું અને પોતાની બેગમાંથી સ્પિરિટ બોક્સ બહાર કાઢ્યું. આ એક એવું ડિવાઇસ છે જે રેડિયો ફ્રીક્વન્સીઝને ઝડપથી સ્કેન કરે છે, જેના દ્વારા આત્માઓ વાત કરી શકે છે. તેણે સ્પિરિટ બોક્સ ઓન કર્યું. રેડિયો સ્ટેટિકનો અવાજ સ્મશાનની શાંતિને ચીરવા લાગ્યો. શું તું એ રાતનો બદલો લેવા માંગે છે? રાહુલે પૂછ્યું. થોડી સેકન્ડ સુધી માત્ર સ્ટેટિક અવાજ આવ્યો. પછી અચાનક ફ્રીક્વન્સીની વચ્ચેથી એક ભારે ઘૂઘરાટો કરતો અવાજ આવ્યો. અવાજ એવો હતો જાણે કોઈનું ગળું કપાયેલું હોય અને તે બોલવાનો પ્રયાસ કરી રહ્યું હોય. આગ. મારો શ્વાસ અટકી ગયો. મેં રાહુલ તરફ જોયું. તેના ચહેરા પર હજુ પણ એ જ આત્મવિશ્વાસ હતો, પણ તેની આંખો પહોળી થઈ ગઈ હતી. કોણે લગાવી હતી આગ? રાહુલે આગળનો સવાલ પૂછ્યો. આ વખતે અવાજ વધુ ક્લિયર હતો અને બોક્સ નહીં, પણ અમારી બિલકુલ પાછળ કોઈ અંધાર ખૂણામાંથી આવતો લાગ્યો. મને. ત્યારે જ મારા કાનની બિલકુલ પાછળ, એટલા નજીક કે મને હવાનો ઝટકો અનુભવાયો, કોઈએ ધીમેથી કાનમાં કહ્યું, મેહુલ. મારા હાથમાંથી કેમેરો છૂટી જ જવાનો હતો, પણ મેં તેને મજબૂતીથી પકડી લીધો. રાહુલ, તેણે મારું નામ લીધું. અહીં કોઈ મારી બિલકુલ પાછળ હતું. મારો અવાજ ડરથી ધ્રુજી રહ્યો હતો. હું ઝડપથી ફર્યો, પણ ત્યાં માત્ર ગાઢ અંધાર હતું. રાહુલનું ઈએમએફ મીટર હવે લાલ લાઇટ પર સતત બીપ કરી રહ્યું હતું. અચાનક હવા બંધ થઈ ગઈ. સ્મશાનની એ હાડ થીજવી દેતી ઠંડી એકદમથી આગ જેવી ગરમીમાં બદલાઈ ગઈ. મને મારી આસપાસ સળગતા લાકડાનો અવાજ આવી રહ્યો હતો. મેહુલ, ભાગ! રાહુલ જોરથી બૂમ પાડી ઉઠ્યો. મેં સામે જોયું. રાહુલ જે રાખના ઢગલા પાસે ઊભો હતો, ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આગ વિનાનો ધુમાડો. અને એ ધુમાડાની વચ્ચે એક આકાર બની રહ્યો હતો. એક 7 ફૂટ લાંબો પડછાયો, જેનો કોઈ ચહેરો નહોતો, બસ 2 ચમકતી બળેલી આંખો હતી. હું ભાગવા માટે પાછળની તરફ ફર્યો. મારા પગ રાખ અને હાડકામાં ખૂંચી રહ્યા હતા. પાછળથી રાહુલના પગલાંનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં રાહુલ ચીખ મારે છે. મેં પાછળ જોયું તો રાહુલના પગને એક જમીનમાંથી નીકળેલા હાથે પકડી લીધો હતો. તે હાથ દાજેલો હતો. બળેલું માંસ અને હાડકાં દેખાઈ રહ્યા હતા. મેં રાહુલના પગને છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ તે હાથે રાહુલના પગને જોરથી પકડી રાખ્યો હતો. મેં ઈએમઆઈ મીટર વડે જોરદાર પ્રહાર કર્યો. તે પ્રહારથી તે હાથે રાહુલના પગ મેલી દીધો. મેં રાહુલને સહારો આપી ઊભો કર્યો. મેં તેનો હાથ પકડી ભાગવા લાગ્યો. અને તેની સાથે એક બીજો અવાજ, જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર ઘસડાઈ રહી હોય. ક્યાં જાશીશ મેહુલ? આ અવાજ હવે હવામાં ચારે બાજુથી આવી રહ્યો હતો. હું ઝડપથી મુખ્ય દ્વાર તરફ ભાગ્યો. મારો કેમેરો ઓન હતો અને વિચાર્યા વિના હું ભાગતી વખતે તેને આગળની તરફ પોઈન્ટ કરીને રેકોર્ડ કરી રહ્યો હતો. જેવી અમે એ તૂટેલા દ્વારને પાર કરી, ગરમી અચાનક ગાયબ થઈ ગઈ. પાછળથી આવી રહેલા અવાજો એકદમ બંધ થઈ ગયા. અમે બંને બહાર રસ્તા પર અમારી ગાડી પાસે ફસડાઈ પડ્યા. અમારા શ્વાસ ફૂલી રહ્યા હતા. રાહુલનો ચહેરો સફેદ પડી ગયો હતો અને તેની આંખો સ્મશાન તરફ ટકેલી હતી. તેનું ઈએમએફ મીટર હવે બિલકુલ શાંત હતું અને સ્પિરિટ બોક્સ બંધ થઈ ગયું હતું. મેં ડરતા ડરતા મારા કેમેરાનું છેલ્લું રેકોર્ડિંગ પ્લે કર્યું. સ્ક્રીન પર હું અને રાહુલ ભાગી રહ્યા હતા. પણ જ્યારે મેં ફૂટેજને પોઝ કર્યું તો જોયું કે મુખ્ય દ્વારની બિલકુલ અંદર અંધારમાં એક નહીં, ઓછામાં ઓછા 20 વિચિત્ર ઝૂકેલા પડછાયાઓ અમને ઘૂરી રહ્યા હતા. અને એ બધાની આગળ એક લાંબો પડછાયો ઊભેલો હતો, જેનો એક કાળો હાથ દરવાજાની બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ આવી નહોતો શકતો. આજે આ ઘટનાને 2 મહિના થઈ ગયા છે.
અમારા ફૂટેજે દુનિયાભરમાં હડકંપ મચાવી દીધું છે, પણ એક સત્ય એવું છે જે મેં આજ સુધી રાહુલને પણ નથી જણાવ્યું. દરરોજ રાત્રે જ્યારે હું સૂવા માટે મારી આંખો બંધ કરું છું, ત્યારે મને મારા રૂમના ખૂણામાંથી એ જ અવાજ આવે છે, મેહુલ, અને તેની સાથે સળગતા લાકડાની ગંધ. એ સ્મશાન તો ત્યાં જ છૂટી ગયું, પણ ત્યાંની આગ હજુ પણ મારા મગજમાં સળગી રહી છે. આ વાતના 5 વર્ષ વીતી ગયા છે, પણ તે રાતની ખૌફ હજુ મારી અંદર તાજું છે. શું મારે પાછું તે સ્મશાને પાછું જવું જોઈએ?